હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો બધા કેમ છો? મજામાં? તો આશા કરું બધા મજામાં જ છો. બધાને જય માતાજી, જય દ્વારકાજી. તો અત્યારે વાગ્યા છે 3 અને કાંઈ અમારે બ્લોગ બનાવ્યો નહીં, અત્યારમાં બનાવ્યો છે. અત્યારમાં તરફ જઈ છીએ, હું લાગે છે બહાર. તો હું તમને દેખાડું. વાડીએથી નીકળી ગયા છીએ, આવી છીએ દુકાને. આગળ બનાવી જવું તમને આગળ દેખાડું દુકાને જઈ છીએ, તમને બધું દેખાડશું. બરોબર, બ્લોકમાં બનાવી અત્યારે અમે પહોંચીએ છીએ દુકાને વસ્તુ લેવું તો સાગર ને માવા અને ગુલ્ફી ને એવું. તો દુકાને વસ્તુ લેવું તો દુકાને પહોંચ્યા છે. પણ હાલા તમારે બબલા ખાવા હોય તો જઈએ છીએ. ગુલ્ફી નથી, માવો મળી આપણે આગળ બીજી દુકાને મળે ને તો અમે સાગર ને જઈએ છીએ. હા, ખાઈને જાય ઘરે માવો ખાઈને. માવો ખાઈને જાય છે સાગર ને ઘરે. જેવો દુકાન છે આ કઈ છે નહીં ગુલ્ફી. હમણાં ઘરે રહો તો બધા બોલાય હું તમને આગળ દેખાડું, બ્લોગમાં બનાવી રહી તમે. પગ્યા છીએ અને આ જો બધા હુતા. સાગર તમે ગુલ્ફી કેમ ન લેવા છોકરા હતો તમે? ગુલ્ફી હતી છતાં તો લઈને ન આવ્યા અમે. જીયાનભાઈ જો જીના છોકરાને જો એ રમકડા રમ છે હવે સાયકલ. કારણ કે ગુલ્ફી લાવ્યો નહીં તો શું કરે? તો જો કાજલ કેવત થોડી ખોટી છે. યુદ્ધ કલ્યાણ યુદ્ધ હાલે છે અમારે અહીંયા. જો હાલે છે તો ખબરનું યુદ્ધ તો કામ માટે એમાં કઈ બ્લોગ બનાવ્યો નહીં. અત્યારે મેં તો બનાવી નાખ્યું. જો આ માણસ છે ને ગુલ્ફી હતી છતાં તો ગુલ્ફી ન આવ્યો છોકરા હાટું. જો આ બિચારો જો હવે અમારી ઈક્ષિતાને જો સાયકલ હાકે જો તમે એ સાયકલમાં આવી ગયો. હા ગુલ્ફી માંથી સાયકલમાં આવી ગયો છે. અત્યારે માની ગયો છે. હવે આગળ કેમ હાલે જોયું તો આગળ જોયું તમને દેખાડું. જો અમારે જેકભાઈ ગુલ્ફી વાટે હતા પણ જેકભાઈ ને આપણે ગુલ્ફી લેવા નથી. જેકભાઈ ને પૂછ્યું આપણે. ચલો આજે તાર ગુલ્ફી ખાવી હતી? હે ગુલ્ફી ખાવી હતી તારે? એમ કહું ગુલ્ફી ખાવી હતી તારે? હા જો કેવો સન્માન થઈ ગયો. જો જેક ને અમારે બધું બહુ ભાવે ગુલ્ફી ની. અમે છોકરા મજા આવે ને. મસ્ત મજાની સાગર ને ભૂખ લાગી ગઈ છે. જો સાગર ને ભૂખ લાગી છે પણ હવે કોઈ રાંધોળું થતું નથી. જો ઘરાક સાગર ભૂખ કેવી લાગી? આ માણસ તમે સારું બનાવીને જો ને ન ભાવે અને તમે ભંગર બનાવીને જો ને આ માણસ ભાવે. જો નો છૂટકે છે એને ભાખરી કરવી પડી અત્યારમાં. જીયનભાઈ ભાગ ખાય. જો કઈ ગુલ્ફી લાવ્યા ને એટલે ભાગ ખાય છે જીયનભાઈ. જો ન છૂટકે અમારે કાજલબેન ને જવું પડ્યું. કેવું લાગ્યું કાજલબેન તમને રાંધવા આવ્યા? જો અમે ઓલે ગેસે કરી નાખી. ગેસે અમે ભાખરી કરી નાખીએ એટલે સાગરને ખવડાવી દઈએ એટલે હું છે એને આમ ભૂખ લાગી છે ને એ વહી જાય. ફાઇનલી મિત્રો અમારી ઈચ્છુબેન જાગી ગયા છે અને અનુ જો કરે છે દવણું. ઘંટીમાં દવણું છે અને શાહ અને કાજલબેને કરી નાખી છે ભાખરી. અમારી ઈચ્છુબેન કે ખાવી છે. સેજલબેન આરવા શાહ હોતી બનાવે છે. જો સાગર આવી ગયા છે. સાગર બની ગઈ ભાખરી સાગર? જવામાં જીયનભાઈ જવા ભાખરી ભાખરી થાય છે. શાનો પ્રોગ્રામ જીયનભાઈ ચાલ્યા વેવાનું ચાલુ કરી દીધું છે. અમારે કઈ જમવાનું છે નહીં. 4 વાગે કોણ જમે? હે અમારી ભાઈ ભાઈ છે ને એટલે અમારી ઈક્ષુબેન ને મજા આવે ને રમવાની. ભાખરી થઈ ગઈ છે તો આપણે ભાખરી ખાઈએ. જોવા
રમી એને શાન ભાખરી ચલો કરી દીધું જીએનભાઈ બેઠા છે હા જો અનુ શાહ પી લીધી 100 બેઠા છે અમારે જેકભાઈ ભાઈ આવ્યા છે શા પીવા આવા શા નથી દેવાનો હું થોડું બે બટકા ખાઈ લઉં તો મજાનો બધો નાસ્તો કરી લીધો છે અને સાકર બનાવે છે માવો ચજીબેન પાણીના બોટલ ભરે વૈશાલીબેન નાસ્તો કરી લીધો જો અમારે 100 બેન બાયા નાક વગાડ્યો ને તો રોવે છે જો તમે રોઈ જો અમારે 100 બેન રોઈ જોજો જો એ ભાઈ તો રમાડતો ભાઈ દીદી રમાડતો રમાડ ને ભાઈ આ તો બધા 100 બેન જો ગોઠણ ખાય અમારે 100 બેન જો તો અમારે ગોઠણ ખાય પાપાના ગોઠણ ખવાય તાલે હે જો જો પપ્પાને રમાડે જો આવડમ તો છોકરો હોય ને પપ્પાને રમાડે અને હાલો મિત્ર જામુડા થઈ ગયા છે મસ્ત મજાના તમારે બધાને ખાવા હોય તો અમારે વાડીયા જો પાકી ગયા છે તો ગુરખે કેટલા બધા નીચે કરે છે એ વાળી નાખે એટલે કે દેખાય નહીં તમારે બધાને જામુડા ખાવા હોય તો આવો આગલા વિડીયોમાં તમે કેમ જામુડા પાકી ગયા અત્યારમાં કેટલા બધા પાકી ગયા છે હાલો તમારે ખાવા ડખવા જમી રહ્યા છે જો તમે એક આમ જો લુંગી ઓરી હું તો એક માવો બનાવે આગળ જો કાજલબેન માવો બનાવતા થાંભલા ધોતા માવો બનાવે છે જજલબેન આ માટે મારે આમ ડખો સાંભળો તમે બધા બેઠા હતા બધા કામ કરે જો બે આમ ગયા શેઠાણીને આમ બેઠા લન પોલીસ એમાં 100 બેન ને ઊંઘ ચડી પણ ભુવન મન થતું નથી 100 બેન તો અત્યારમાં આપણે જવાનું થોડુંક લાકડા છે ને એ હતા કાપવાના છે હળગાઈ દેવા છે હું તમને આગળ દેખાડું બ્લોકમાં બનાવી દઉં બરોબર તો લાકડા છે ને કંઈ હળગાવાય એમ છે નહીં કારણ કે બહુ લીલા પડે છે એટલે કે લીલું તો હળગે નહીં બહુ લીલા પડે છે લાકડા બહુ લીલા પડે છે તો કાંઈ હળગશે નહીં કારણ કે પવન બહુ છે પવન બહુ છે એટલે કાંઈ લાકડા હળગશે નહીં અને લીલા છે એટલે કાંઈ હળગે નહીં તો પાછા આપણે વાડી તરફ જઈએ છીએ પાછા જઈએ છીએ હવે એ હળગાવ નથી બહાર નેરામાં નાખવાના છે હું તમને દેખાડો અમારે ઈસ્કુ બેન ને અમારે છે બેન હિસકા ખાય છે જો અમારે હિચકુ બેન જો હિચકા ખાઈ 100 બેન જો અમાર માલિક અમાર શેઠ છે વાડીને હર્ષભાઈ ના જાય છે પાછા હાલો સેજલબેન તમારે આવવાનું છે કે આ બહાર નેરામ રાખવાના છે પાછા ભાગના બરોબર તો હું તમને નેરામ નાખી નહીં બતાડીશ આગળ બ્લોકમાં બનાવી હા તો મિત્રોમાં જો એટલા બધા લાકડા લઈને જવાનું છે આપણે નેરામાં કેમેરાથી નાખી લીધો હોય રાખો મારી બાજુ વૈશાલી બેન લાકડા ઘણા લઈ લીધા છે પૂછા થતા નથી વજન વાળા છે એટલે જાય છે લઈને જ્યાં થોડા ઘણા વધે ને એ આપણે લેવાનું છે એ આપણે લઈ લઈએ પછી આગળ મળવી તો મિત્ર અત્યારમાં જુઓ લઈને જાય છે લાકડા વજન તો છે ભયંકર એના નાખવાના છે અંદર ચડાવી દીધા છે જો તમે ઠંડો તો કરી નાખ્યો છે નાખીએ છે હર્ષભાઈ લઈને આવ્યા છે લાકડા જો તો હર્ષભાઈ લાકડા લઈને આવ્યા હતા અને આપણે લઈ લીધા છે હવે નાખી દીધા છે બહુ ભારે હતો હાલો ડેલો બંકી ગયો લાકડા તો નાખી દીધા છે
જો આમાં ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટરના માલિક બરોબર ને? ટ્રેક્ટર તો સવારમાં થઈ ગયું હતું, કામ હતા બ્લોક બનાવ્યું. આમ હતા નવરાત તે આજ કંઈ કામ નહોતું, કારણ કે ગુરુવાર હતો એટલે લીંબુમાં રજા હતી, એટલે છૂટક કામ કર્યું નહીં. તમને બધાને દેખાડી દીધું. બ્લોગ આવી જાય, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા, તમારા ભાઈને સપોર્ટ કરજો. દવનું આપણે કામ કરીને આવ્યા છે, એનું કે દવનું દંડ નાખ્યું. જો અને ડબ્બો લીધો કીધું, ડબ્બો લેવાના આળા હતી એને જોવા દે. આ નથી સારું બધું. તમને એક ખાલી ડબ્બો લેવાનું કીધું, બીજું કાંઈ નથી કીધું તમને. ડબ્બો લઈ જવાનું કીધું. આપણે અત્યારમાં દવનું દંડ નાખ્યું છે, એનું ચોખા ઘઉં તો સારા કરી નાખ્યા છે. આ છે અમારી ઘંટી, આ છે અમારો ડબ્બો, આ છે અમારા ઘઉં, આ છે અમારો ટ્રિગર. જો ઘંટી શરૂ થઈ ગઈ છે. તો આપણે દવનું દંડ નાખ્યું, પછી આપણે મળવી. તમે બધા જમવા બે ગયા છે. જો રીંગણા બટેટાનું શાક છે, મમ્મીનું છે, રોટલો છે, અથાણું છે, કેરી અથાણું, છેનાનું શાક છે, છાશ છે ઠંડી. હાલો મિત્રો, તમારે જમવું હોય તો જમી સેવી, જમી મળવી. જમી લીધું છે અને તમે બધા ખ્યાલ નાખે, હું તમને દેખાડું છું. વાડીનો વહીવટ થાય છે. અમાર ચેટ છે વાડીના માલિક. તો બધા બેઠા માલિક નહીં, વાડીના ભાગ્યા. જો તમે બધા બેઠા અને વાડીનો વહીવટ થાય છે અહીંયા અમારે. દોસ્તો, અત્યારમાં તો આપણે અહીંયા બ્લોકનું એન્ડ કરી નાખ્યું છે. વાગ્યા છે 11 અને બધા હુઈ ગયા છે. પથારી થઈ ગઈ છે આગળ, બધા હુઈ ગયા છે. તો આપણે હુઈ જઈએ. બધાને ગુડ નાઇટ અને મળીએ આપણે નવા બ્લોગમાં. અને તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં.